હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ફર્સ્ટ બ્લોગ. બધાને ખબર છે કાલે રક્ષાબંધન હતી તો હું એના માટે જ રેડી થઈ રહી છું કેમ કે ભાઈના ઘરે જવાનું છે. અહીંયા મમ્મી ઓલરેડી તૈયાર થઈ ગઈ છે. મમ્મી પપ્પાનું ભારે ડિસ્કશન બી ચાલુ થઈ ગયું છે. પપ્પા મમ્મીને પૂછી રહ્યા છે કે આ શર્ટની નીચે આ પેન્ટ સારું લાગશે. તો હું રેડી થઈ ગઈ છું. ફાઇનલી હવે અમે નીકળીશું. રસ્તામાં ખૂબ જ તડકો હતો એટલે મેં આવી રીતે દુપટ્ટો રાખેલો હતો. હવે આજના દિવસમાં ટ્રાફિક ના હોય એવું તો બને જ નહીં. ખૂબ જ ટ્રાફિક હતો. અમે બહુ કંટાળી ગયા હતા પણ ટ્રાફિકમાંથી નીકળીને અમે ફાઇનલી પહોંચી ગયા છીએ નીચે. પપ્પા એમના હેર સરખા કરી રહ્યા છે લિફ્ટમાં કાચમાં જોઈને. તો અમે ઉપર પહોંચીને બેસીને બધા વાતો કરી રહ્યા, મસ્તી કરી રહ્યા. અહીંયા હું મારા ભાઈને હેરાન કરી રહી છું કેમ કે એને વિડીયોમાં આવું નથી ગમતું. મમ્મી માસી બધા ફોટોસ ક્લિક કરાવી રહ્યા છે કેમ કે ઓબ્વિયસલી બધા ભેગા થાય એટલે ફોટોસ ક્લિક હોય જ. અમે અહીંયા નીચે ગાર્ડનમાં આવ્યા છે ફોટોસ ક્લિક કરાવવા કેમ કે એટમોસ્ફિયર બહુ મસ્ત હતું. અહીંયા મારી સિસ્ટર મારો ફોટો ક્લિક કરી રહી છે. હું પોઝ આપી રહી છું. મારો ભાઈ ભત્રીજાને લેવા જઈ રહ્યો છે. તમે બધાના ફેસ પર સ્માઇલ ખુશી જોઈ રહ્યા છો. અમારો ભત્રીજો આવી ગયો છે ઘરે. એકચ્યુઅલી એને મેડિકલ પ્રોબ્લેમના લીધે એડમિટ કરેલો હતો પણ એને ઘરે આવવાનું બહુ જ મન હતું તો ડૉક્ટરની પરમિશન લઈને એને 2-3 કલાક માટે ઘરે લાવ્યા છે. તમે બધાની ખુશી જોઈ શકો છો. બધાની જોડે મસ્તી કરી રહ્યા છે. નાના દાદા. અહીંયા અમારી રાખી થાળી તૈયાર થઈ ગઈ છે. હવે અમે રક્ષાબંધન મનાવીશું. મારા માસી મામાને રાખી બાંધે છે. મમ્મીએ બાંધી. મમ્મી મને અહીંયા કે હું ફૂલ નાખું તું મારો વિડીયો ઉતાર તો મેં એને વિડીયો ઉતાર્યો. હે મારા ભાઈને થાળી પકડાવી દીધી છે. મેં રાખી બાંધી મારા ભાઈને, મોટા ભાઈને. તત્વને રાખી બાંધી. તમે એના ફેસ પર સ્માઇલ જોજો કેટલો ખુશ. અહીંયા મારો ભાઈ નાટક કરી રહ્યો છે શાહરૂખ ખાનની એક્ટિંગ કરીને. પછી મેં એમને રાખી બાંધી. મારી બીજી સિસ્ટરે એમને રાખી બાંધી. હું મારા પપ્પાને દર સાલ રાખી બાંધું છું તો મેં એમને રાખી બાંધી. અહીંયા મારો ભાણિયો હિયાન આવી ગયો છે. આ એની ફર્સ્ટ રાખી છે તો મેં એને રાખી બાંધી. પછી બધા રૂમમાં ભેગા થઈને એની જોડે મસ્તી કરી રહ્યા હતા. એ ઘડો ઘડો કરતો હતો. અહીંયા અમારું જમવાનું આવી ગયું છે તો હવે અમે અહીંયા બધા જમવા બેઠા. મને હાય કરે છે. અહીંયા બધા જમવા બેઠા છે. યાનને ઊંઘ આવતી હતી એટલે મને ઊંઘાડી રહી હતી. પછી એ મારી દોરી પકડીને ઊંઘી ગયો તો મારાથી તો હલાતું જ નહોતું. ધીમે ધીમે અહીંયા બધાની વિકેટ પડવા લાગી. મારી દીદી સૂઈ ગઈ. થોડો આરામ કરીને અમે અહીંયા બધા રીલ બનાવી રહ્યા છીએ. મમ્મી માસી અમને કહે કે અમારી રીલ બનાવી આપો તો એમની રીલ બનાવી રહ્યા છીએ. અમે અહીંયા બહુ જ થાકી ગયા પણ હજી બીજા ભાઈના ઘરે બી જવાનું છે. ધીમે ધીમે રાત પડી ગઈ, અંધારું થઈ ગયું. અમે અહીંયા બીજા ભાઈના ઘરે જઈ રહ્યા છીએ. ભાઈના ઘરે પહોંચી ગયા છીએ. મારા ભાઈની છોકરી સાનવી અહીંયા બધાને પાણી આપી રહી છે. અમે બધા અહીંયા બેઠા છીએ, વાતો કરીએ છીએ. પછી જમવાનું ચાલુ થયું. પપ્પાને ને મારે શ્રાવણ મહિનો હતો એટલે અમે ફરાળ કર્યો. પછી રૂમમાં બધા ભેગા થઈને વાતો કરી, મસ્તી કરી. તો આજનો વ્લોગ પતે છે.